તો અમિતજી, આજે ઓપ્શન રણનીતિ માટે ખાસ આપે 21,500 21,800ની નિફ્ટીની રેન્જ કહી, તો પછી આ જ રેન્જમાં નિફ્ટીને પ્લે કરવાનો પ્રયત્ન કરશો કે કોઈ સ્ટોક તરફ આજે ખાસ નજર પડી રહી છે? સ્ટોક્સમાં ઓપોર્ચ્યુનિટી સારી દેખાઈ રહી છે અને ઇનફેક્ટ અગર આપણે ધ્યાન રાખવું તો એસબીઆઈ લાઈફ પર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વિધિન ધી ઇન્સ્યોરન્સ સ્પેસ અગર આપણે એસબીઆઈ લાઈફનું અગર જોઈએ સ્ટ્રક્ચર તો કમ્પેરેટિવલી ઘણું સ્ટેબલ છે અને જે હિસાબનું છેલ્લા 2-3 દિવસમાં જેમાં કરેક્શન એવું એને અત્યારના એક બાઇંગ ઓપોર્ચ્યુનિટીના હિસાબે કન્સિડર કરવું જોઈએ, કારણ કે સમવેર નિયર 1430 1420 ની આસપાસ ક્લસ્ટર ઓફ સપોર્ટ છે અને ત્યાંથી જ આપણને એક રિકવરી જોવા મળી છે. તો આવનારા સમયમાં મને એવું લાગી રહ્યું છે કે ઉપરમાં 1550 ના લેવલ્સ પણ આવી શકે. સો એસબીઆઈ લાઈફ 1450 નો વેબ સિરીઝનો જ કોલ ઓપ્શન બાય કરી શકાય. 20 નો સ્ટોપ લોસ રાખવાનો અને ઉપરમાં ટાર્ગેટ જે છે 60 સુધીના દેખાઈ રહ્યા છે. એટલે જો એસબીઆઈ લાઈફમાં આપણને એક ઉછાળાની અપેક્ષા 1550 સુધી પહોંચી શકે, એટલા માટે 1450નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદો. બાય 20 ટાર્ગેટ જે છે 60 રૂપિયાનો આવી શકે છે અને સ્ટોપ લોસ 20 રૂપિયાનો આવી શકે છે. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખતા રહીશું એસબીઆઈ લાઈફ પર. પરંતુ